નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ। હું પાયલ સાકરિયા, આમ આદમી પાર્ટી મહિલા પ્રમુખ। હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ખૂણે ખૂણેથી કે અલગ અલગ જિલ્લાઓમાંથી જે ખૂબ જ મજબૂત બહેનો છે કે જે મહિલાઓનો ખૂબ જ મજબૂતાઈથી અવાજ ઉઠાવી શકે એવા સક્ષમ બહેનો છે, ભણેલા છે। મોટાભાગની બહેનોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે, તો કોઈ LLB કમ્પ્લીટ કરેલું છે, તો કોઈ ડોક્ટર છે। એવા સક્ષમ બહેનોને પ્રદેશમાં મહિલા મોરચાના ઉપપ્રમુખ અને સંગઠન મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે। આ જવાબદારી માત્ર પદ નથી, પરંતુ સન્માનની સાથે એક ક્રાંતિની શરૂઆત થઈ છે। આવનારા સમયની અંદર આ મહિલા સંગઠન છે ખૂબ જ મજબૂતાઈથી મહિલાઓનો અવાજ બનશે અને એકદમ એટલે કે આખા ગુજરાતના ખૂણે ખૂણે જે બહેનો રહેલા છે, જેમની જે સમસ્યા છે એમને ખૂબ મજબૂતાઈથી ક્રાંતિ સાથે સરકારના કાનો સુધી પહોંચાડશે। આમ આદમી પાર્ટીએ હંમેશા મહિલાઓને નેતૃત્વ કરવાની પૂરેપૂરી તક આપી છે અને હું ગુજરાતભરમાં રહેલા તમામ બહેનોને કહેવા માંગુ છું કે ક્યાં સુધી આપણે સૌ માત્ર ને માત્ર વોટ બેંક બનીને રહીશું। એ ભણેલા તમામ યુવાન બહેનોને કહેવા માંગુ છું કે માત્ર ને માત્ર આપણો જ્યારે ઉપયોગ થઈ રહ્યો છે સભાઓની અંદર વોટ માટે, ત્યારે આપણે સૌ સક્ષમ છીએ સિસ્ટમની અંદર રહીને કામ કરવા માટે, નેતૃત્વ કરવા માટે। તો જે નેતૃત્વ કરી શકે એવી તમામ બહેનો છે, તમામને કહેવા માંગુ છું કે આવો આ સિસ્ટમની અંદર રહેલી ગંદકીને દૂર કરવા માટે આપણે સૌએ સાવરણો સાથે રહીને પકડવો પડશે। આમ આદમી પાર્ટી મહિલાઓને, યુવાનોને પૂરેપૂરી તક આપી રહી છે નેતૃત્વ કરવાની, ત્યારે આ પરિવર્તનના રથમાં આપ સૌ પણ જોડાઓ। તમે પોતે તમારા ગામનું, તમારા શહેરનું, તમારા તાલુકાનું, તમારા જિલ્લાનું પોતે નેતૃત્વ કરો અને પોતે નેતૃત્વ કરીને આખી આ સિસ્ટમને ચેન્જ કરો। આજે આખા ગુજરાતભરની અંદર યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે, ગુજરાતભરની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પીડાઈ રહ્યા છે, મહિલાઓ પીડાઈ રહી છે, મહિલાઓ સાથે ખૂબ જ બોલી પણ ના શકાય એવી ઘટનાઓ થઈ રહી છે, મહિલાઓ સુરક્ષિત નથી, એમની સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે, મહિલાઓ ગુમ થઈ રહી છે, બાળકો આજે ખૂબ હેરાન છે, દિવસે ને દિવસે પ્રાથમિક કહેવાય કે ખાનગી શાળાઓની ફી વધી રહી છે, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, તમામ જગ્યાઓ ઉપર સામાન્ય લોકો ખૂબ પીડાઈ રહ્યા છે। ત્યારે આપણી સૌની જવાબદારી બને, આપણે સૌ ભણેલા છીએ, આપણે સૌ યુવાન છીએ, ત્યારે આપણી સૌની જવાબદારી બને કે આપણે આવનારી પેઢી માટે આપણે સૌ અવાજ બનીએ, આપણે આવનારી પેઢી માટે આપણે સૌ હાથમાં નેતૃત્વ લઈએ, આપણે પોતે નેતૃત્વ કરીએ આપણા વિસ્તારનું અને આપણા કહેવાય કે આજુબાજુના તમામ એરિયાનું। અને નેતૃત્વ કરવા માટે આપ સૌએ આગળ આવવું પડશે, પાર્ટીમાં જોડાવવું પડશે, ચૂંટણીઓ લડવી પડશે અને જાતે નેતૃત્વ કરવું પડશે। ત્યારે આમ આદમી પાર્ટી ખૂબ મોટી તક આપી રહી છે। ત્યારે આપ સૌને હું આહવાન કરું છું કે આપ સૌ પણ જોડાઓ, આ પરિવર્તનના રથમાં જોડાઓ। આજે મહિલાઓ દ્વારા જે ક્રાંતિની શરૂઆત થઈ રહી છે, ક્રાંતિની અંદર જોડાઓ। તમામ મહિલાઓને પણ આહવાન કરું છું કે આપ સૌ પણ જોડાઓ અને જાતે તમારા વિસ્તારનું નેતૃત્વ કરો। આજે જે બહેનોને ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે, તમામ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આવનારા સમયની અંદર તમે તમારા વિસ્તારનું, તમારા વિસ્તારની રહેલી મહિલાઓની સમસ્યાઓ ઉજાગર કરશો અને ખૂબ મજબૂતાઈ સાથે આ સરકારના કાન સુધી પહોંચાડશો અને સત્તા પરિવર્તન માટેની ખૂબ મજબૂત ભૂમિકા ભજવશો એવી શુભકામનાઓ સાથે ગુજરાતના તમામ લોકોને કહેવા માંગુ છું કે આપ પણ આ પરિવર્તનની લડાઈમાં જોડાશો। જય હિન્દ।